સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી એટલે આઈસી ક્લિક્સ, જ્યાં તમને મળે છે દરેક કોર્સના વિષયવાઇઝ વિડીયોઝ, ફ્રી મટીરિયલ્સ તથા દરેક પરીક્ષાને લગતી સંપૂર્ણ માહિતી. તો આજે જ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ પર આઈસી ક્લિક્સ એપ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હર્ષિત કારિયા અને આઈસીની યુટ્યુબ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સીપીસીબી, સાર્ક જેવા કોઈ મહત્વના જે ઓર્ગેનાઇઝેશન છે તેના રિલેટેડ અતોથી માહિતી મેળવવાના છીએ. સીપીસીબી એટલે કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સાર્ક, તો એ જે કંઈ સબ રિજનલ ઓર્ગેનાઇઝેશન છે તેના રિલેટેડ આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. સાથે સાથે એક જે લોકસભાના અધ્યક્ષ છે તેના સંપૂર્ણ કાર્ય વિશે ચર્ચા કરવાના છીએ. તો બધા જ વિદ્યાર્થી મિત્રો આવા બધા કન્સેપ્ટ સમજવા માટે આજનો લેક્ચર જે છે તેને સંપૂર્ણ નિહાળજો. શરૂઆત કરીએ આપણે આપણા પ્રથમ પ્રશ્નથી. જોઈએ પહેલો પ્રશ્ન શું છે કે દેશમાં હવાની ગુણવત્તાના ધોરણો નક્કી કરવાની જવાબદારી કોને આપવામાં આવી છે? દેશના અંતર્ગત હવાના જે કંઈ ગુણવત્તા હોય, બરાબર, એર, તમે હું શ્વાસોશ્વાસની જે ક્રિયા કરીએ હવામાંથી ઓક્સિજન વાયુ લઈએ છીએ, રાઈટ, તો એ જે હવાના ગુણવત્તા છે એ ગુણવત્તાના ધોરણ નક્કી કરવાની જવાબદારી કોને આપવામાં આવી છે એવો એક પ્રશ્ન પૂછાઈ ગયો છે અને એનું નામ, જવાબ શું આવશે તો કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. હવે એ બેઝિક પ્રશ્ન છે. સીપીસીબીનું ફૂલ ફોર્મ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. આ પ્રશ્ન 2-3 વખત પરીક્ષામાં ક્લાસ 3માં પૂછાઈ ચૂક્યો છે, રાઈટ. ઓકે, બીજા ઓપ્શન્સ જોઈએ તો કે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, સી સ્વાસ્થ્ય મંત્રાલય, ડી કાયદા મંત્રી. હવે આપને ખબર પડી જાય કે કાયદા મંત્રી અને સ્વાસ્થ્ય મંત્રાલય તો આવે જ નહીં. હવાના ગુણધર્મ નક્કી કરવાની વાત આવે તો જો મિનિસ્ટ્રી હોય તો મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ. આવો કોઈ ઓપ્શન્સ આપી દીધો હોત તો આપણે બધા વિદ્યાર્થી મિત્રો અહીંયા ગોટે ચડી શકત. હવે બે ઓપ્શન્સ બચ્યા આપણી પાસે, એ અને બી. તો એ અને બીમાં જે આપણે કન્ફ્યુઝન હોય તો એમાંથી પછી 50-50% રેશિયોમાં હું એવું કહું છું કે 10-15 પ્રશ્નો આવા હોય ને તો એટેન્ડ કરાય કે 50%માં તમારી પ્રોબેબિલિટી એવી નીકળે કે 50% સાચા પડી જાય તો તમે એમાં પ્લસમાં રહ્યો. તો આનો જવાબ શું આવશે? સીપીસીબી. હવે આપણે સીપીસીબીની અતોથી માહિતી મેળવી લઈએ. પહેલાં તો સીપીસીબીનું ફૂલ ફોર્મ જાણી લો. બધા જ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખી લેજો. સીપીસીબીનું ફૂલ ફોર્મ શું થાય તો કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એ સીપીસીબીનું ફૂલ ફોર્મ છે, રાઈટ. સીપીસીબીની સ્થાપના વોટર પોલ્યુશન એન્ડ પ્રિવેન્શન એક્ટ, વોટર પોલ્યુશન એન્ડ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ એક્ટ 1974 અંતર્ગત કરવામાં આવી હતી. આ એક્ટ પણ ખાસ યાદ રાખજો કે કયા કાયદા અંતર્ગત સીપીસીબીની સ્થાપના કરવામાં આવેલી છે. વોટર પોલ્યુશન પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ એક્ટ અંતર્ગત આ બોડીની સ્થાપના કરવામાં આવી. હવે મેં તમને ઘણી બધી વખત કીધેલું છે અગાઉના લેક્ચરમાં કે કોઈ પણ સંસ્થાની સ્થાપના એક કાયદા દ્વારા થાય તો એને વૈધાનિક બોડી, સ્થાયી બોડી અથવા તો સ્ટેચ્યુટરી બોડી કહેવામાં આવે છે. તો આ પ્રશ્ન પૂછાય તો આપણે આવડી જવું જોઈએ કે આ બોડી આ કાયદા અંતર્ગત આવી તેનું કેવી બોડી કહેવાતી હશે? સ્ટેચ્યુટરી બોડી અથવા તો સ્થાયી બોડી અથવા તો કાયદા દ્વારા નિર્મિત સંસ્થા, વૈધાનિક બોડી કહેવામાં આવે છે. આગળ જોઈએ. ઓકે, એક કાયદા દ્વારા આ બોડીની સ્થાપના કરવામાં આવી તો આ બોડી કોઈ એક મિનિસ્ટ્રી અંતર્ગત આવતી હશે, કારણ કે એનું રેગ્યુલેશન કરતા હશે, એનું મેનેજમેન્ટ એક મિનિસ્ટ્રી કરતી હશે. તો મિનિસ્ટ્રી કઈ તો કે હવાની વાત આવે. હવે હવા છે, પાણી છે, જમીન છે, એના રિલેટેડ કંઈ પણ બોડી આવે તો મોસ્ટ ઓફ મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ જે મિનિસ્ટ્રી છે તેને જ આપણે ધ્યાનમાં લેશું. કારણ કે એના જે કાયદાઓ છે પોલ્યુશન રિલેટેડના જે કંઈ કાયદાઓ બનાવવામાં આવે એ બધા જ કાયદાઓ મિનિસ્ટ્રી જે છે, મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ એના અંતર્ગત જ રાખવામાં આવે છે. તો આ જે સીપીસીબી જે બોડી છે કઈ મિનિસ્ટ્રી અંતર્ગત આવે એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે એમ છે તો કે મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ. તો આ પ્રશ્ન પણ આપણે ખાસ યાદ રાખીશું. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણે સીપીસીબીને જે કાર્ય કરવાની શક્તિ મળે છે એ કયા કાયદા અંતર્ગતથી કાર્ય કરવાની શક્તિ મળે? જો સીપીસીબીની સ્થાપના વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ એક્ટ 1974 અંતર્ગત કરવામાં આવેલી હતી, પરંતુ એને કાયદો જે છે એ કાયદોની સ્થાપના તો કરી નાખી, પરંતુ એને પાવર બીજા 2 અન્ય કાયદામાંથી મળે. એટલે જો સ્થાપના માટે પૂછ્યું હોય તો આ કાયદો હશે, કયો તો કે વોટર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ એક્ટ 1974. પરંતુ જો શક્તિની વાત આવે તો આ કાયદો તો આવશે જ કે જેના અંતર્ગત તેની સ્થાપના થઈ છે, પરંતુ એની સાથે બીજો કાયદો પણ આવશે, એર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ 1981. આ બંને કાયદામાંથી સીપીસીબીને કાર્ય કરવાની શક્તિ મળે છે. એટલે કે વોટરનું કાંઈ પણ જો પોલ્યુશન થતું હોય, એટલે કે જળ, બરાબર, જળ પ્રદૂષણ થતું હોય તો પણ, અને એર પોલ્યુશન અને એનું પ્રિવેન્શન એટલે કે એને રોકવું, એના માટેના જે કંઈ પણ બાબતો છે એ બંને આ કાયદામાંથી એને પાવર મળે છે ને સીપીસીબી વોટર અને એર આ બંને માટે કાર્ય કરશે. આગળ જોઈએ બધા જ વિદ્યાર્થી મિત્રો. ઓકે, જે કાયદો છે વોટર પોલ્યુશન એન્ડ પ્રિવેન્શન એક્ટ
1974 વાળો એ કાયદા અંતર્ગત 3 પ્રકારની CPCB બનાવવાની વાત કરવામાં આવેલી છે. એટલે કે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કેટલા પ્રકારના બનાવવાની વાત કરેલી છે તો કે 3. પહેલું તો સેન્ટ્રલ લેવલે, બીજું સ્ટેટ લેવલે અને ત્રીજું 2 રાજ્ય હોય તો સાથે મળીને પણ લઈ આવી શકે. જેમ કે બંને રાજ્યોની અંતર્ગત એક સમાન સમસ્યાઓ ઉદ્ભવતી હોય તો બંને રાજ્ય સાથે મળીને પણ એક જોઈન્ટ સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ લઈ આવી શકે છે. જોઈએ પેલું CPCB એટલે કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, અહીંયા SPCB એટલે કે સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને અહીંયા જોઈન્ટ સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. આવી રીતના 3 અલગ અલગ પ્રકારની સંસ્થાઓ સ્થાપવાની વાત કરેલી છે. એક તો સેન્ટ્રલ લેવલે હશે, કઈ હશે તો કે CPCB એટલે કે આ કેન્દ્ર સ્તર ઉપર કાર્ય કરશે. જો આ CPCB જે છે ને એ કેન્દ્ર સ્તર ઉપર કાર્ય કરશે. ક્યાં કરશે તો કે કેન્દ્ર સ્તર ઉપર. જ્યારે આ SPCB છે એ બધા જ રાજ્યોમાં હશે. ક્યાં હશે? સ્ટેટમાં હશે. ઓકે, ઘણા બધા એવા રાજ્યો છે ભારત દેશની અંદર, જેમ કે નોર્થ ઇસ્ટના 7 સિસ્ટર ઓફ ઇન્ડિયા, એમાં અન્નામમી 3 છે. તો એ બધા નાના નાના રાજ્યો છે અને એ નાના નાના રાજ્યો અત્યારે એક જ બોડીનું કાર્ય ઓછું હોય, પ્રશાસનિક કાર્ય ઓછું હોય, એટલા માટે શું કરે, 2 કે 1 કે તેથી વધુ રાજ્યો ભેગા મળીને એક બોડી બનાવે કે જે બંને રાજ્ય અંતર્ગત કાર્ય કરશે. જોઈન્ટ સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, તો આને કહેવામાં આવશે જોઈન્ટ સ્ટેટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. તો આ ત્રણેયની વાત કરવામાં આવેલી છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે કે CPCB ના કાર્યો શું છે. હવે એના કાયદા ઉપરથી જ આપણે ખબર પડી જાય. એક તો કે વોટર પોલ્યુશન એટલે કે પાણીનું પ્રદૂષણ અટકાવવા માટે એ કાર્ય કરશે, અને એક તો હવાનું પ્રદૂષણ અટકાવવા માટે કાર્ય કરશે અને એના કારણોની શોધ કરશે. અને એ જે કારણો મળી જશે કે આના કારણે વોટર પોલ્યુશન થાય છે અને આના કારણે એર પોલ્યુશન થાય છે, તો એના માટેના માપદંડ નક્કી કરી લેશે કે આટલા માપદંડથી વધારે જો કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ કરશે તો એ કંપની ઉપર જુર્માનો લગાવવામાં આવશે અથવા તો એ કંપનીને સીલ કરી દેવામાં આવશે. તો બસ એવા જ બધા કાર્યો કરે છે. જોઈએ પાણી અને હવાના પ્રદૂષણ માટે એક રાષ્ટ્રવ્યાપી યોજના બનાવી અને લાગુ કરવી. એક તો પહેલા યોજના બનાવશે કે ભારત દેશની અંદર કોઈ ફેક્ટરી છે તો એ કેટલું પાણીનો બગાડ કરી શકે અથવા તો કેવું પાણીનો બગાડ કરી અને એ પાણીને ખુલ્લામાં જાહેરની અંતર્ગત ડમ્પ કરી શકે. બીજી વસ્તુની વાત કરશે કે હવા, તો હવાની અંતર્ગત કેવો જે ધુમાડો છે એ ચીમની હોય, એ ચીમનીમાંથી કેટલા પ્રકારનો ધુમાડો બહાર છોડી શકશે અને એમાં પણ આને એક ગરણીમાંથી ગાડીને ધુમાડાને પસાર કરવામાં આવે તો ભારત દેશની અંદર હવાનું પ્રદૂષણ ઘટાડી શકાય. તો એ નિયમો જે બનાવશે અને એ નિયમો બધી જ કંપનીઓ પાસે મનાવવાનું કાર્ય કોણ કરશે તો કે CPCB દ્વારા કરવામાં આવશે. પરંતુ બંનેનું જો પાણી અને હવાના પ્રદૂષણ માટે એક રાષ્ટ્રવ્યાપી યોજના બનાવશે એટલે કે સંપૂર્ણ ભારત દેશ માટે એક સરસ મજાની યોજના બનાવશે મિત્રો. અને યોજનાને લાગુ પણ કોણ કરશે તો કે CPCB. લાગુ પણ કોણ કરશે તો કે આ CPCB દ્વારા લાગુ કરવામાં આવશે. ઓકે, આપણે જોઈ ગયા હતા કે આ કાયદા અંતર્ગત 3 પ્રકારના બોર્ડ બનાવવાની વાત કરેલી છે. એક તો CPCB, એક સેન્ટ્રલ લેવલે, એક SPCB એટલે કે રાજ્ય લેવલે અને એક જોઈન્ટ માટે. તો એમાં જે રાજ્ય કક્ષાના જે કંઈ બોર્ડો છે એટલે કે રાજ્ય કક્ષાએ જે SPCB બને છે તેને કાર્ય કરવા માટે સમન્વય સ્થાપવું. એની સાથે કે રાજ્ય કક્ષાના કંઈ બોર્ડો હોય એની પાસે ટેકનિકાલિટી ન હોય, એને ખબર ન પડતી હોય ઘણી બધી બાબતોની અંતર્ગત, તો એ CPCB પાસે સલાહ લઈ શકે છે અથવા તો CPCB એને સામેથી એ સલાહ આપશે એ વસ્તુમાં. ઓકે, અને એની સાથે સમન્વય સ્થાપશે એટલે કે મોટો ભાઈને નાના ભાઈ જેવું નહીં રાખે, બંને ઇક્વલ છે તેવી રીતના કાર્ય કરશે. તેમજ ઉત્પન્ન વિવાદોનું સમાધાન પણ લાવવું એટલે કે 2 રાજ્ય વચ્ચે જોઈન્ટ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જેવું જોઈન્ટ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ લઈ આવ્યા છે 2 રાજ્ય, અને એક જ પોલ્યુશન બોર્ડ બંને રાજ્યમાં કાર્ય કરે છે. તો એમાં કંઈક વિવાદ ઉત્પન્ન થયો તો એ વિવાદનું સમાધાન પણ કોણ લઈ આવશે? CPCB આનું વિવાદનું પણ સમાધાન લઈ આવશે. ઓકે, રાજ્ય બોર્ડને ટેકનિકલ મદદ કરવી એટલે કે ટેકનોલોજીકલ બાબતમાં જ્યાં કંઈ મદદની જરૂર હોય રાજ્યની બોર્ડોને તો એ મદદ કોણ કરશે તો કે આ CPCB એની મદદ કરશે. હવાના પ્રદૂષણ માટેના કારણોની તપાસ કરવી અને વિકલ્પ પણ આપવા એટલે કે હવાના જે કંઈ પ્રદૂષણો ફેલાઈ રહ્યા છે તેના વિકલ્પોની શોધ કરવી. ઓકે, તમે આ લાકડું વાપરો છો તેમાંથી આટલા અલગ અલગ પ્રકારના ગેસો ઉત્પન્ન થાય છે અને આ લાકડામાંથી કાળો ધુમાડો વધારે નીકળે એટલે બ્લેક કાર્બનની સમસ્યા વધી જાય છે, જે વ્યક્તિના નાકમાં જવાથી ફેફસાના કેન્સર થાય છે. તો તમે હવે બ્લેક કાર્બનનો જે સૌથી વધારે ઉત્પાદન કરતું આ લાકડુંનો ઉપયોગ કરવાનો બંધ કરી દો અને અમે તમને એની જગ્યાએ બીજી કંઈક વસ્તુ આપીએ કે ઇલેક્ટ્રિક સગડી આપી દે કે જેના અંતર્ગત હવાનું પ્રદૂષણ થશે નહીં. તો આવા વિકલ્પ ગોતશે અને આવા વિકલ્પ ગોતી અને બધી જગ્યાએ લાગુ પણ કરાવશે. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને? હવા અને પાણી પ્રદૂષણ અટકાવવા જનજાગૃતિ લાવી અને એક મહત્વની બાબત કરશે કે મોટા મોટા સેમિનાર કરશે, વેબિનાર કરશે, રેલીઓ કાઢશે અને એના દ્વારા લોકોમાં જાગૃતતા લઈ આવશે કે ભારત દેશની અંદર જે કંઈ લોકો છે તેમાં જાગૃતતાની કમી જોવા મળે. એ કોઈ પણ બાબત હોય, આર્થિક હોય, સામાજિક હોય, પર્યાવરણીય હોય, જીઓગ્રાફિકલ હોય, એ બધી જ બાબતોમાં ભારત દેશની અંદર શું કહેવાય કે જાગૃતતાની કમી જોવા મળે. કારણ કે આપણો શૈક્ષણિક દર જે છે એ નીચો છે. આપણે બધા ભણીએ તો છીએ પરંતુ ભણેલ ગણેલ અભણ જેવા છીએ. ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે સ્વચ્છ ભારતનું અભિયાન ચલાવેલું છે.
પરંતુ આપણે બહાર નીકળીએ અને ચા પીને ચાની જે ઓલો કપ હોય ને, કાગળનો કપ, એ રસ્તા ઉપર જ ફેંકીએ. આપણે ડસ્ટબિન બાજુમાં હોય તો ડસ્ટબિનમાં ફેંકતા નથી. તો આપણે નૈતિકતાની કમી છે આપણામાં જન્મથી જ. તો એના માટે જાગૃતતા લઈ આવવી પડશે. તો એના માટે CPCB આવું કરશે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એક સેમિનારનું આયોજન કરશે. રસ્તા ઉપર એક રિક્ષા મોકલવામાં આવશે, એના ઉપર માઇક બાંધ્યું હશે અને અંદર એક વ્યક્તિ બેઠો બેઠો બધું બોલતો હશે કે જળ એ જ જીવન છે, હવાનો બચાવ કરો, તમારા બાળકો શ્વાસ નહીં લઈ શકે, આ તે એ બધી શું કહેવાય કે જનજાગૃતિ કાર્યક્રમ ચલાવવામાં આવશે. ઓકે, હવે આ જે CPCB છે, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, એના અંદર એક અધ્યક્ષ હોય. અધ્યક્ષની નિયુક્તિ છે ને અપોઇન્ટમેન્ટ કમિટી ઓફ ધ કેબિનેટ દ્વારા થાય છે. આ અપોઇન્ટમેન્ટ કમિટી ઓફ ધ કેબિનેટ પાર્લામેન્ટની અંતર્ગત આવેલી હોય છે અને PM આના અધ્યક્ષ હોય. અપોઇન્ટમેન્ટ કમિટી ઓફ ધ કેબિનેટના અધ્યક્ષની વાત કરું છું. CPCBના અધ્યક્ષની તો નિયુક્તિ થાય, એ તો કોઈ પ્રશાસનિક અધિકારી હશે, રાઈટ. પરંતુ એ પ્રશાસનિક અધિકારીની સિલેક્શન માટે એક કમિટી બેસે. એ કમિટીનું નામ શું? તો કે અપોઇન્ટમેન્ટ કમિટી ઓફ ધ કેબિનેટ. અને આ જે કમિટી બેસે છે, એ કમિટીના હેડ કોણ હોય? તો કે ભારત દેશના વડાપ્રધાન, એટલે કે પ્રાઇમ મિનિસ્ટર જે હોય ભારત દેશના, એ આ કમિટીના હેડ હોય છે. અને એ પછી CPCBના પ્રમુખની નિયુક્તિ કરે છે. ઓકે, અહીંયા આપણે CPCB રિલેટેડ બધી જ વસ્તુઓ જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આપણા ફરી વખત પ્રશ્ન ઉપર જઈએ. દેશમાં હવાની ગુણવત્તાના ધોરણો નક્કી કરવાની જવાબદારી કોને આપવામાં આવી છે? હવે આપણે હવાના ગુણધર્મો કે ગુણવત્તા, પાણીના ગુણધર્મો કે ગુણવત્તા, એ બધી જ બાબતો આપણે એના કાર્યોમાં પણ ડિટેલથી જોઈ ગયા. એને કયા કાયદા અંતર્ગત સ્થાપવામાં આવેલી છે અને એ કેવા પ્રકારે કાર્ય કરશે અને અધ્યક્ષની નિયુક્તિ કેમ થાય એની અતથી માહિતી મેળવી ગયા. હવે તમને એન્વાયરમેન્ટનો આ જે કન્સેપ્ટ છે અથવા તો CPCB જે બોડી છે એના રિલેટેડ પરીક્ષાની અંતર્ગત કોઈ પણ પ્રશ્ન જો પૂછવામાં આવે વિદ્યાર્થી મિત્રો, તમે ઇઝીલી રીતના તેનો આન્સર આપી શકો, રાઈટ. એવી આશા રાખું છું. જે કોઈ વિદ્યાર્થી મિત્રોના કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હોય ને, એ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક કરી દેજો. લોકસભાના સ્પીકરની સત્તા અને ફરજો શેમાંથી તારવેલ છે? હવે આ એક છે ને ટિપિકલ પ્રશ્ન છે કે ભારત દેશના બંધારણની અંતર્ગત લોકસભાના અધ્યક્ષ જે છે, સ્પીકર એટલે કે અધ્યક્ષ, રાઈટ. તો એને જે કંઈક કાર્ય કરવાની સત્તા મળે છે, એ સત્તાનો ઉલ્લેખ ક્યાં કરેલો છે અથવા તો કેમાંથી તારવેલી છે, એવો પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તો છે ને ભારત દેશના બંધારણની અંદર લોકસભાના અધ્યક્ષને ઘણી બધી જગ્યાએથી સત્તા મળે. એક તો બંધારણમાંથી મળે, બરાબર. એક તો લોકસભાના જે કાંઈ નિયમાવલી હોય એટલે કે નિયમો બનાવેલો એક સમૂહ હોય એમાંથી પણ શક્તિ મળે છે. એક પરંપરાગતમાંથી મળે છે અને સંસદીય જે કંઈ ડિબેટ ચાલતી હોય, ડિબેટની અંદર જે કંઈ ચુકાદો આવે એના દ્વારા પણ લોકસભાના અધ્યક્ષને અમુક શક્તિઓ મળે છે. તો એ કઈ શક્તિઓ મળે છે પહેલાં એ જોઈ જાય, પછી આ પ્રશ્ન ઉપર આવીએ. લોકસભાના જે અધ્યક્ષ હોય એની પાસે ઘણા બધા પાવર છે. પહેલો પાવર તો જોઈએ આપણે કે ગૃહની કાર્યવાહી માટે નિયમ બનાવી શકે, એટલે કે ગૃહની જે કંઈ કાર્યવાહી કરવાની છે તેના માટે નિયમ બનાવી શકે છે અને આ નિર્ણય એનો અંતિમ હશે. ગૃહની કાર્યવાહી માટે કયા સદસ્યને કેટલી મિનિટ બોલવું, કયા સદસ્ય પછી બોલશે, કોણ પ્રશ્ન પૂછશે અને કોણ એનો જવાબ આપશે, બધી જ વસ્તુ ડિસાઇડ કોણ કરશે? તો કે લોકસભાનો અધ્યક્ષ. લોકસભા પૂરતું જ છે. રાજ્યસભાની અંદર રાજ્યસભાના સભાપતિ બધી વસ્તુ કરે. લોકસભાની અંદર લોકસભાનો અધ્યક્ષ ગૃહની કાર્યવાહી માટે નિયમ બનાવી શકશે. બીજું, ગૃહની અંદર બંધારણનો અંતિમ વ્યાખ્યાકાર હોય છે. જો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, બંધારણનો વ્યાખ્યાકારની આપણે વાત કરવામાં આવે ને તો સુપ્રીમ કોર્ટ જ આપણે યાદ આવે, અથવા વધીને હાઈકોર્ટ, કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ પાસે બંધારણની વ્યાખ્યા કરવાનો અધિકાર છે. પરંતુ જો સંસદનું સત્ર ચાલતું હોય અને કોઈ પણ પોલિટિકલ બાબત એવી ઉછાળવામાં આવે વિરોધ પક્ષ દ્વારા અથવા તો શાસક પક્ષ દ્વારા અને એના અંતર્ગત બંધારણની કોઈ પણ જોગવાઈઓ છે તેની વ્યાખ્યા કરવાની જરૂરિયાત ઉદ્ભવે, તો ત્યારે ને ત્યારે કંઈ સુપ્રીમ કોર્ટમાં વ્યાખ્યા કરવા જવા હતો નહીં. જરાક કહેજો તો રાહુલ ગાંધી સાહેબે આ પ્રશ્ન પૂછ્યો તો મોદી સાહેબને આનો જવાબ આપો તો સુપ્રીમ કોર્ટ પાસે જવાશે એવી રીતના લઈને નહીં જવાય. તો હવે અહીંયા શું કરવામાં આવશે? તો જ્યારે લોકસભાની અંદર ગૃહનો જે અધ્યક્ષ હોય એ કઈ જે જોગવાઈ છે કે જેના રિલેટેડ આખી આ માથાકૂટ ઊભી થઈ છે એની વ્યાખ્યા કરી નાખશે. અને વ્યાખ્યા સાચી છે ખોટી છે એ ભૂલી જવાનું ભાઈ. ગૃહ માટે માન્ય રાખી લેવાની, એના ઉપર ચર્ચા વિચારણા કરી લેવાની. જે કોઈને પ્રશ્ન હોય પ્રશ્ન પૂછી લે, સામેવાળી પાર્ટી તેનો જવાબ આપી દે, બસ પછી ખાઈ પીને જલસા કરવાના, આનંદ કરવાનો, માથાકૂટ ખોટી કરવાની નહીં. તો ગૃહની અંદર બંધારણનો અંતિમ વ્યાખ્યાકાર તરીકે કોણ? તો કે લોકસભાનો અધ્યક્ષ આવશે. ઓકે, ગૃહની અંદર કોરમ કે લોકસભાની ટોટલ સદસ્ય સંખ્યાના 10મા ભાગના સદસ્ય જો ગૃહમાં ઉપસ્થિત ના હોય ને તો લોકસભાનો અધ્યક્ષ તે દિવસે કોઈ પણ જાતની કાર્યવાહી આગળ વધવા દેશે નહીં. એટલે કે કોરમની અથવા તો ગણપૂર્તિની ગેરહાજરીમાં સંસદના લોકસભાનું કાર્ય અટકી જશે. તો એ અટકાવશે કોણ? તો કે લોકસભાનો અધ્યક્ષ, રાઈટ. ઓકે, કાસ્ટિંગ વોટ આપી શકે, જેને નિર્ણાયક મત કહેવાય. કોઈ પણ એક બાબત છે કે જેને આપણે પાસ કરી અને રાષ્ટ્રપતિ પાસે મોકલવાની છે કાયદો બનાવવા માટે. હવે ભારત દેશની અંદર લોકશાહી છે, તો લોકશાહી અંતર્ગત આ બધા જ વિદ્યાર્થી મિત્રોને ખબર હશે
કે કોઈ પણ બાબતનું ડિસિઝન છે ને કેના દ્વારા લેવામાં આવે તો કે મતદાન દ્વારા લેવામાં આવે. હવે આ લોકસભા છે એવું માની લ્યો. શું છે? લોકસભા. એના અંતર્ગત 250 સદસ્ય બેઠા છે. એક ખરડો મૂકવામાં આવેલો. કેટલો? એક ખરડો. અથવા કોઈ પણ એક એવો નીતિ નિર્ણય મૂકવામાં આવેલો કે જેને ગૃહમાંથી પસાર કરવાનો છે લોકસભામાંથી. ઓકે, લોકસભા છે 250 સદસ્ય છે, એમાંથી 10 લોકો મતદાન કરતા નથી, એટલે બચ્યા કેટલા? 240. આ 10 લોકો છે એ શું નથી કરતા? મતદાન કરતા નથી, તો 240 બચ્યા. ઓકે, આ 240 માંથી બે પાર્ટ પડે છે. 120 જણા એવું કહે છે કે આ કામ કરવું જોઈએ અને 120 જણા એવું કહે છે કે આ કામ કરવું જોઈએ નહીં. તો હવે શું કરવાનું? અહીંયા કાર્ય અટકાવી દેવાનું, કરવાનું કે નહીં કરવાનું? ભારત દેશના બંધારણમાં નિયમ છે કે કોઈ પણ કાર્ય કરવા માટે સ્પેશિયલ બહુમત જોઈએ. કે ભાઈ 240 જણા છે ને તો અહીંયા 121 થઈ જાય ને તો આ કાર્ય થઈ જાય, બાકી થાય નહીં. હવે લોકસભાનો અધ્યક્ષ સામાન્ય બાબતોમાં કોઈ ક્યારે અને કદી પણ મતદાન કરતો નથી, પરંતુ જ્યારે આવી સ્થિતિ ઉદ્ભવે કે ભાઈ 120 નું મતદાન થાય, બંને બાજુ સમાન મત પડ્યા હોય, એની કાર્ય માટે શું કરવું એ નિર્ણય ન લેવાતો હોય, ત્યારે લોકસભાનો અધ્યક્ષ પોતાની ચેર ઉપરથી ઊભો થાય અને એક બટન હોય એની પાસે યસનું અને નોનું. જો એ નો ઉપર ક્લિક કરશે તો એ કાર્ય થશે નહીં, તો અહીંયા મત કેટલા થઈ જશે? અહીંયા એક ઉમેરાઈ જશે, એટલે કે 121 મત થઈ જશે. અને જો યસ ઉપર ક્લિક કરશે તો અહીંયા એક મત ઉમેરાઈ જશે, એટલે કે અહીંયા 121 મત થઈ જશે, તો એ કાર્ય કરવામાં આવશે. તો જે લોકસભાનો જે કંઈ અધ્યક્ષ છે, બરાબર, એ લોકસભાના અધ્યક્ષના એક ક્લિક ઉપર એ કાર્ય થશે કે નહીં થાય એ ડિસાઇડ થતું હશે. ધ્યાનથી સમજો મારા શબ્દને, કે લોકસભાના અધ્યક્ષની એક ક્લિક, એક મત ઉપર એ કાર્ય ડિસાઇડ થઈ છે કે એ કાર્ય આગળ થશે કે નહીં થાય. એટલા માટે એને નિર્ણાયક મત કહેવામાં આવે છે અને જેને ઇંગ્લિશમાં કાસ્ટિંગ વોટ કહેવામાં આવે છે. તો આની પાસે સ્પેશિયલ પાવર છે કે આવી કોઈ મેટર ઉદ્ભવે કે જ્યારે કોઈ પણ બાબતની અંતર્ગત બંને જગ્યાએ સમાન મત પડ્યા હોય, ત્યારે લોકસભાનો અધ્યક્ષ કાસ્ટિંગ વોટ આપી શકે છે. શું આપી શકે છે? કાસ્ટિંગ વોટ આપી શકે છે. ઘણી બધી બાબતો એવી છે કે જે લોકસભા અને રાજ્યસભા વચ્ચે વિવાદ ઉત્પન્ન થયો હોય અને વિવાદ ઉત્પન્ન થતાં એ બાબત બંનેમાંથી કોઈ પણ ગૃહમાંથી પસાર ન થતી હોય અને 6 મહિનાનો સમય નીકળી ગયો હોય, તો રાષ્ટ્રપતિ અનુચ્છેદ 108 અંતર્ગત સંયુક્ત બેઠકની જોગવાઈ કરેલી છે બંધારણમાં. કેટલામાં અનુચ્છેદ અંતર્ગત સંયુક્ત બેઠક બોલાવવામાં આવે? આ પ્રશ્ન ઘણી બધી વખત પૂછાઈ ગયો છે. આપ બધા જ વિદ્યાર્થી મિત્રો આ અનુચ્છેદને ખાસ યાદ રાખી લેજો. અનુચ્છેદ 108 અંતર્ગત સંયુક્ત બેઠકની જોગવાઈ કરવામાં આવેલી છે. ઓકે, કોણ બોલાવે છે? તો કે રાષ્ટ્રપતિ બોલાવે છે. તો એના રિલેટેડ જ્યારે રાષ્ટ્રપતિ અનુચ્છેદ 108 અંતર્ગત સંયુક્ત બેઠક બોલાવી લે ત્યારે લોકસભાના અધ્યક્ષ પાસે એના રિલેટેડ પણ અમુક પાવર છે. અનુચ્છેદ 108 અંતર્ગત જ્યારે સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવે છે, અનુચ્છેદ 108 અંતર્ગત જોઈન્ટ સીટિંગ કહેવાય, બરાબર. તો એનું આયોજન કરવામાં આવે છે ત્યારે લોકસભાનો અધ્યક્ષ આની અધ્યક્ષતા કરશે. શું કરશે? અનુચ્છેદ 108 અંતર્ગત સંયુક્ત બેઠક જ્યારે બોલાવવામાં આવે છે ત્યારે લોકસભાનો અધ્યક્ષ એની અધ્યક્ષતા કરશે. જો લોકસભાનો અધ્યક્ષ ઉપસ્થિત નથી, એટલે કે લોકસભાનો અધ્યક્ષ એ દિવસે ઉપસ્થિત નથી, તો કોણ કરશે? લોકસભાના ઉપાધ્યક્ષ કરશે. કોણ કરશે? લોકસભાના ઉપાધ્યક્ષ. લોકસભાના ઉપાધ્યક્ષ પણ એ દિવસે ઉપસ્થિત નથી તો કોણ કરશે? લોકસભાના ઉપાધ્યક્ષ પણ એ દિવસે ઉપસ્થિત નહીં હોય તો રાજ્યસભાના ઉપસભાપતિ કરશે. સભાપતિ આવશે નહીં. શું કામ નહીં આવે? કારણ કે રાજ્યસભાના સભાપતિ એ રાજ્યસભાના સદસ્ય હોતા નથી, અને રાજ્યસભાના સદસ્ય ન હોય તો આ બેઠક કેની છે? તો જોઈન્ટ સેશન છે. લોકસભા અને રાજ્યસભાનું બંનેનું સંયુક્ત બેઠક છે. તો સંયુક્ત બેઠકની અંતર્ગત એ જ વ્યક્તિઓ ભાગ લઈ શકે કે જે લોકસભાનો સદસ્ય હોય અથવા તો રાજ્યસભાનો સદસ્ય હોય. અને ભારત દેશની અંદર રાજ્યસભાના જે કંઈ સભાપતિ છે એ લોકસભાના પણ સદસ્ય નથી હોતા અને રાજ્યસભાના પણ સદસ્ય નથી હોતા. એટલા માટે અહીંયા રાજ્યસભાના સભાપતિ આવશે નહીં. તો કે જો લોકસભાના અધ્યક્ષ ઉપસ્થિત ન હોય તો કોણ અધ્યક્ષતા કરશે? તો કે લોકસભાના ઉપાધ્યક્ષ કરશે. લોકસભાના ઉપાધ્યક્ષ ઉપસ્થિત નહીં હોય તો કોણ કરશે? રાજ્યસભાના ઉપસભાપતિ. તો અહીંયા પણ એક સ્પેશિયલ પાવર છે લોકસભાના અધ્યક્ષ પાસે કે અનુચ્છેદ 108 અંતર્ગત સંયુક્ત બેઠકનું જ્યારે આયોજન કરવામાં આવે ત્યારે તેની અધ્યક્ષતા કોના દ્વારા કરવામાં આવશે? તો કે લોકસભાના અધ્યક્ષ દ્વારા કરવામાં આવશે. ઓકે, ગૃહના અથવા તો સદનના નેતાના કહેવાથી, ગૃહ અથવા તો સદનનો જે નેતા હોય એટલે કે ભારત દેશના વડાપ્રધાન, રાઈટ, એ જે ગૃહ અથવા સદનનો જે નેતા હોય એના કહેવાથી ગુપ્ત બેઠકનું આયોજન કરે. કેવી બેઠકનું આયોજન કરે? ગુપ્ત બેઠકનું. એટલે કે નરેન્દ્ર મોદી સાહેબ અત્યારે લોકસભાના અધ્યક્ષને જઈને ફોન કરે અથવા ઘરે બેઠા બેઠા કે કાલે સવારના મારે એક ગુપ્ત બેઠક યોજવી છે કે જેના અંતર્ગત ભારત દેશની અંતર્ગત જે કોઈ વિરોધી પક્ષના પાર્ટીના જે નેતાઓ છે એમાંથી આ 5 ફલાણા પાર્ટીના નેતાઓ મારી ચેમ્બરમાં હાજર જોઈએ.
તેનું આયોજન કોણ કરી દેશે? લોકસભાનો અધ્યક્ષ એ બેઠકનું આયોજન કરી દેશે. અધ્યક્ષને નક્કી કરે છે કે કોઈ પણ ખરડો નાણાં છે કે નહીં. એટલે કે ભારત દેશની અંદર લોકસભાના અધ્યક્ષ પાસે એક આ સ્પેશિયલ પાવર છે. કોઈ પણ ખરડો નાણાં છે કે નહીં એ નક્કી કોણ કરશે? લોકસભાનો અધ્યક્ષ. જો ખરડો રજૂ કરતા પહેલા લોકસભાના અધ્યક્ષને બતાવવામાં આવે છે કે આ ખરડો નાણાં છે કે નહીં. જો લોકસભાનો અધ્યક્ષ એવું કહી દે કે હા આ ખરડો નાણાં છે, તો રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી લોકસભામાં જ રજૂ થાય. અને જો લોકસભાનો અધ્યક્ષ એવું કહી દે કે ના આ ખરડો નાણાં નથી, સામાન્ય ખરડો છે, તો જો સામાન્ય ખરડો હોય તો સામાન્ય ખરડો લોકસભાના સંસદના કોઈ પણ ગૃહમાં લઈ આવી શકાય. લોકસભામાં પણ લઈ આવી શકાય અને રાજ્યસભામાં પણ લઈ આવી શકાય છે. તો આ એક પાવર કોની પાસે સ્પેશિયલ છે? લોકસભાના અધ્યક્ષ પાસે. આ ખાસ યાદ રાખજો. આ જનરલી ઘણી બધી વખત પૂછાઈ ગયું, બરોબર, કે નાણાં ખરડો છે કે નહીં તે નક્કી કરવાનું કાર્ય નીચેનામાંથી કોના દ્વારા કરવામાં આવે? પહેલું વડાપ્રધાન, બીજું રાષ્ટ્રપતિ, ત્રીજું લોકસભાના અધ્યક્ષ, ચોથું રાજ્યસભાના સભાપતિ. અને અહીંયા બધાય લોકો રાષ્ટ્રપતિ ધન દઈને આવે છે, પરંતુ રાષ્ટ્રપતિ આવશે નહીં. કોના દ્વારા નક્કી કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો? ખાસ યાદ રાખી લેજો. ફરી વખત બોલું છું, લોકસભાના અધ્યક્ષ દ્વારા એ નક્કી કરવામાં આવે છે કે કોઈ પણ ખરડો નાણાં છે કે નહીં. આગળ જોઈએ, ભારતીય સંસદીય સમૂહના સભાપતિ હોય છે એક્સ ઓફિસિયો. એટલે કે ભારત દેશની લોકસભાના જે કોઈ અધ્યક્ષ હશે એ વ્યક્તિ એક્સ ઓફિસિયો ભારતીય સંસદીય સમૂહ જે બને છે, ભારતીય સંસદીય સમૂહ એટલે કે અત્યાર સુધીના જે કોઈ સંસદો ભારત દેશના લોકસભાના અથવા તો રાજ્યસભાના લોકસભા અથવા તો રાજ્યસભાના અંતર્ગત સંસદ સભ્ય તરીકે ચૂંટાઈને નીકળી ગયા છે બહાર, અને એના માટે એક સમૂહ બનાવવામાં આવેલું છે કે આગળ જતા એ ડિસ્કશન કરશે. જો આટલાથી એટલાના સમયગાળા દરમિયાન જ્યારે હું લોકસભાનો સદસ્ય હતો અથવા તો હું રાજ્યસભાનો સદસ્ય હતો ત્યારે અમે લોકોએ આવા કાર્ય કર્યા હતા. આવી રીતના અમે પ્રશ્નને જવાબ જલ્દી આપી દેતા જેથી કરીને સમયની બરબાદી ન થાય. કોઈ કાર્યને કેટલી સ્પીડમાં પતાવવું એ અમારી પાસેથી શીખો. તો એવું એક સંસદીય સમૂહ છે. એ સમૂહ અંતર્ગત જ્યારે મિટિંગ થાય અને મિટિંગનું આયોજન થાય ત્યારે એના અધ્યક્ષ કોણ હશે? તો કે લોકસભાના અધ્યક્ષ એના અધ્યક્ષ બનશે. પરિશિષ્ટ 10 પક્ષાંતર વિરોધી કાયદો, એન્ટી ડિફેક્શન લો. બરાબર, કોઈ એક સદસ્ય ફલાણી પાર્ટીનો છે, ઓકે, એને ફલાણી પાર્ટીની ટિકિટ ઉપરથી ચૂંટણી જીતેલો છે અને એ ચૂંટણી જીતી અને પછી એ પાર્ટી અથવા તો એ પક્ષ સાથે એ જોડાયેલો રહે છે, પરંતુ આગળ જતા એ પાર્ટી સાથે ગદ્દારી કરી અને બીજી પાર્ટીમાં જોડાઈ જાય છે. તો જ્યારે એ વ્યક્તિ એક પાર્ટીમાંથી છોડી અને બીજી પાર્ટીમાં જોડાય ત્યારે અનુસૂચિ 10 પક્ષાંતર વિરોધી કાયદો લાગુ પડે અને પછી તેનું સભ્યપદ રદ કરવામાં આવે, ફરી વખત ચૂંટણી થાય, એ ચૂંટણી ફરી વખત લડે અને જીતી જાય તો કાંઈ વાંધો નહીં, પરંતુ ડાયરેક્ટ એક પાર્ટી મૂકીને બીજી પાર્ટીમાં જોડાઈ શકતા નથી. એના માટેની આ પરિશિષ્ટ 10 અંતર્ગત પક્ષાંતર વિરોધી કાયદો લેવામાં આવેલો છે. ઓકે, આપણે એક એક્ઝામ્પલ જોયું. એવી ઘણી બધી બાબત છે, જેમ કે અત્યારે કેન્દ્રની અંદર એનડીએની સરકાર છે, કોઈક બિલ લઈ આવે અને એનડીએના સંસદ સદસ્યો એ બિલની અગેન્સ્ટમાં વોટિંગ કરે. જો વ્હીપ જારી કર્યું હોય ને, વ્હીપ જારી કરી દીધું છે કે તમારે બધાય યસમાં જ બટન દબાવવાનું છે, જો એ નોમાં દબાવે તો એન્ટી ડિફેક્શન લો અંતર્ગત પાર્ટી વિરોધી ગતિવિધિઓ કરવા અંતર્ગત તેને લોકસભાનું જે કંઈ સદસ્ય સંખ્યા છે તેમાંથી બરખાસ્ત કરવામાં આવશે. અને બરખાસ્ત કરવાનો અંતિમ જે નિર્ણય હશે કોણ લેશે? તો કે લોકસભાનો અધ્યક્ષ લેશે. જો આ લોકસભાનો અંતિમ નિર્ણય છે એ લેશે કોણ? તો કે લોકસભાનો અધ્યક્ષ. પરંતુ આમાં લોકસભાનો અધ્યક્ષ મનમાની પૂર્વક અથવા તો તાર્કિક વિશ્લેષણ વગર પાર્ટીના પ્રેશરથી જો આ નિર્ણય આપી દેતો હશે તો જે કોઈ વ્યક્તિ લોકસભાના અધ્યક્ષની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. હાઈકોર્ટમાં નહીં, સુપ્રીમ કોર્ટ અંતર્ગત જઈ શકે છે. બધા જ વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખજો. આગળ જોઈએ, લોકસભાની બધી સંસદીય સમિતિની સભાપતિની નિયુક્તિ કરે. ભારત દેશની અંદર જેટલી પણ સંસદીય સમિતિઓ છે, સંસદીય સમિતિના સભાપતિની નિયુક્તિ લોકસભાના અધ્યક્ષ દ્વારા કરવામાં આવે છે. ઓકે, લોકસભાનો અધ્યક્ષ જે છે, લોકસભાના અધ્યક્ષ નીચેની 3 સમિતિઓ જે છે આપેલી, એનો અધ્યક્ષ હોય એક તો કાર્ય મંત્રણા સમિતિ, એક સામાન્ય પ્રયોજન સમિતિના નિયમન સમિતિ. કેવું? નિયમન સમિતિ, કાર્ય મંત્રણા સમિતિ, નિયમન સમિતિ અને સામાન્ય પ્રયોજન સમિતિ. આ જે 3 સમિતિ છે, આ ત્રણ સમિતિનો લોકસભાનો અધ્યક્ષ એક્સ ઓફિસિયો શું હશે? અધ્યક્ષ હશે. એટલે કે લોકસભાનો અધ્યક્ષ એક્સ ઓફિસિયો કેટલી સમિતિનો અધ્યક્ષ હોય? તો કે 3A. અને એક આગળ આપણે જોઈ ગયા કયું? તો કે ભારતીય સંસદીય સમૂહના સભાપતિ. તો ટોટલ કેટલી બનશે? 4. ભારતીય સંસદીય સમૂહ. ઓકે, લોકસભાનો અધ્યક્ષ આ 3 જે સમિતિ અહીંયા આપેલી છે, બરાબર,
એ ત્રણ સમિતિનો અધ્યક્ષ હશે, કારણ કે લોકસભાનો અધ્યક્ષ એક પદ મળતા બીજું પદ મળે છે અને આ બીજું પદ એટલે કે એક્સ ઓફિશિયો કહેવાય. તો આ કાર્ય મંત્રણા સમિતિ, નિયમન સમિતિ અને સામાન્ય પ્રયોજન સમિતિ, આ ત્રણ સમિતિનો અધ્યક્ષ કોણ હશે? તો કે જે કોઈ વ્યક્તિ લોકસભાનો અધ્યક્ષ છે એ ત્રણ વ્યક્તિ આનો અધ્યક્ષ બનશે. આગળની સ્લાઇડમાં આપણે જોઈએ કે ભારતીય સંસદીય સમૂહ જે છે એ ભારતીય સંસદીય સમૂહનો અધ્યક્ષ પણ કોણ હશે? તો કે ભારત દેશની અંદર લોકસભાનો અધ્યક્ષ જે છે એ આ ત્રણ સમિતિ અને ભારતીય સંસદીય સમૂહનો અધ્યક્ષ હશે. હવે આપણે આપણા પ્રશ્નો ઉપર આવીએ. આ એને કાર્ય કરવાની શક્તિ છે અને આ કાર્ય કરવાની શક્તિ અમુક બંધારણમાંથી મળે, જેમ કે આપણે જોઈ ગયા કે પરિશિષ્ટ 10 એન્ટી ડિફેક્શન લો, પક્ષાંતર વિરોધી કાયદો. એવી જ રીતના સંસદીય સમૂહની જેટલી સમિતિઓ બને તેના સભાપતિની નિયુક્તિ કરવાનો અધિકાર પણ એની પાસે છે. તો એ કેમાંથી મળે? તો એને લોકસભાની કાર્યવાહી અને આચરણના જે નિયમો છે એના માટેનો ગ્રંથ છે, એના માટેનું પુસ્તક છે, એમાંથી એની શક્તિ મળે. બરાબર. ઓલી ભારતના બંધારણમાંથી તો કે એન્ટી ડિફેક્શન લો, બરાબર, 10મી અનુસૂચિ અથવા તો ગુજરાતીમાં શું કીધું જોઈ દઉં તમને, પરિશિષ્ટ. ઓકે, બરાબર. તો 10મા પરિશિષ્ટ અંતર્ગત અને લોકસભાની કાર્યવાહી અને આચાર નિયમોમાંથી જ્યારે સંસદીય સભામાંથી, એટલે કે જ્યારે ક્યારે પણ સંસદની અંદર જે કંઈ સભા ચાલી રહી હોય એના અંતર્ગત બોલવાની બાબત આવે ને કોઈ વ્યક્તિ બહુ રાડો પાડીને બોલતો હોય અને કોઈને સાંભળવા ન દેતો હોય તો એને એમ કહી દે કે સંસદમાંથી આજના દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે અથવા તો બહાર કાઢી મૂકો. તો પછી મારા જેવા બે બોડી બિલ્ડર હોય ત્યાં ઊભા હોય એ પકડીને એને બહાર મૂકી આવે. રાઈટ. તો આ બધા જ પાવર ક્યાંથી મળે? તો કે બંધારણમાંથી મળે, લોકસભાની કાર્યવાહી અને આચારના નિયમોથી મળે, સંસદીય સભામાંથી મળે. અમુક જે પાવર છે અહીંયા નથી ઓપ્શન્સમાં આપેલું, પરંપરાગત પણ મળે છે. તો હવે આપણે પ્રશ્ન વાંચીએ અને પછી આપણને ખબર પડે કે આ 3 જગ્યાએથી તો મળે છે ને. ડી એટલે કે ઉપરોક્ત બધા. તો જવાબ શું થઈ જશે આનો આપણો? ડી. ઉપરોક્ત તમામમાંથી લોકસભાના અધ્યક્ષને પાવર મળે છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે. ભારતીય સંવિધાનના અનુચ્છેદ 19 મુજબ પ્રેસની સ્વતંત્રતા સંદર્ભે નીચેનામાંથી કયું સાચું છે? ઓકે, અનુચ્છેદ 19 વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા અને એના રિલેટેડ બીજી જે અન્ય 6 સ્વતંત્રતાની વાત કરવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો, તેના અંતર્ગત પણ પ્રેસને એટલે કે મીડિયાને સ્વતંત્રતા આપવામાં આવેલી છે. એટલે કે તમે અને હું જેટલું બોલી શકીએ, લખી શકીએ, વાંચી શકીએ ને એટલું જ મીડિયા બોલી શકે, લખી શકે અને વાંચી શકે. પરંતુ મીડિયા ક્યારેક પોતાની હદ હોય એ ક્રોસ કરી દેતી હોય છે. એના માટે સુપ્રીમ કોર્ટની અંદર ઘણા બધા કેસ પણ થયેલા છે. એક કેસની અંદર સુપ્રીમ કોર્ટે એવું કીધેલું છે કે ભારત દેશની અંદર કોઈ પણ વ્યક્તિની સ્વતંત્રતા ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી સામેવાળા વ્યક્તિની સ્વતંત્રતાનું હનન ન થાય. એટલે કે મારી બોલવાની લિમિટ ત્યાં સુધી જ છે કે જ્યાં સુધી તમારી ગરિમા, તમારી જે બોલવાની સ્વતંત્રતા છે, તમારી જે સમાનતાનો અધિકાર છે એ ન છીનવાય ત્યાં સુધી જ છે. હું અહીંયા આવીને તમને ગાળો ન આપી શકું, રાઈટ, અથવા તમે ત્યાં બેઠા મને ગાળો ન આપી શકો. તો આ વસ્તુ શું થઈ કે તમારી જે બોલવાની કેપેસિટી અથવા તો તમારી જે કંઈ નૈતિકતાની એક લિમિટ છે એ બંધારણે અનુચ્છેદ 19 અંતર્ગત નક્કી કરી દીધી છે. હવે આના અંતર્ગત જ પ્રેસને, મીડિયાને પણ સ્વતંત્રતા આપવામાં આવે છે. બરાબર. તો જોઈએ કે એના સંદર્ભે કઈ બાબત નીચેનામાંથી સાચી છે એવું પૂછ્યું છે. અને અનુચ્છેદ 19 અંતર્ગત જે કંઈ પ્રેસને સ્વતંત્રતા આપવામાં આવેલી છે એ બંધારણમાં ક્યાંય ઉલ્લેખિત નથી. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદાઓમાં એવું કીધું છે, ચુકાદામાં, કે ભારત દેશની અંદર પ્રેસ, મીડિયા જે છે તેને અનુચ્છેદ 19 અંતર્ગત જે વ્યક્તિને સ્વતંત્રતા આપવામાં આવેલી છે તે જ સ્વતંત્રતા એ મીડિયાને અનુચ્છેદ 19 અંતર્ગત એટલી જ મળે છે, એનાથી વધારે મળતી નથી. એટલે બંધારણમાં ક્યાંય આનો ઉલ્લેખ ખાસ કરવામાં આવેલો નથી. આના માટે કોઈ પણ જાતનો કાયદો પણ ખાસ બનાવેલો નથી. તો જોઈએ ભારતીય સંવિધાનના અનુચ્છેદ 19માં પ્રેસની સ્વતંત્રતા બાબતે નીચેના સંદર્ભમાંથી કયું સાચું છે? બરાબર. તો તેમાં સ્પષ્ટ ઉલ્લેખ નથી. તેમાં એટલે કે બંધારણમાં, સંવિધાનમાં કે બંધારણમાં તેમાં સ્પષ્ટ ઉલ્લેખ નથી. આ વસ્તુ કેવી થઈ? તો કે સાચી થઈ. તેમાં લેખન અને પ્રકાશનની સ્વતંત્રતા સામેલ છે. હા છે. વ્યક્તિ હાવભાવ દ્વારા પણ પોતાની અભિવ્યક્તિ કરી શકે. જેમ કે હું અહીંયા આવું અને હું બોલું નહીં, થોડીક વાર ને હાવભાવ કરું, આમ દોરા કાઢું, ક્લાસની અંદર તમે બેઠા હોય દોરા કાઢું, તમે સમજી જાઓ ને કે સાહેબનો પિત્તો ગયો, હવે કંઈ બોલાય નહીં, રાઈટ. પછી હું બોલીને પણ અભિવ્યક્તિ કરું, ખીજાવું તમને, અથવા તો ભણાવું, અથવા તો હું નૃત્ય દ્વારા તમને અભિવ્યક્ત કરું. તો એ બધી અભિવ્યક્તિ થઈ. એના અભિવ્યક્તિના ઘણા બધા પ્રકારો હોય તો એના બાબતે વાત કરવામાં આવેલી છે. ઓકે, તમે લખીને પણ અભિવ્યક્તિ કરી શકો. હું બોલું નહીં, અહીંયા લખવાની શરૂઆત કરી દઉં તો તમે પણ મારી સાથે સાથે લખશો. તો હું મારા જે કંઈ વિચારો છે તમને લખીને જણાવી દઈશ. તો લખીને પણ અભિવ્યક્તિ થાય. એટલે કે એ બધી જ પ્રકારની જે કંઈ અભિવ્યક્તિની બાબતો છે તેનો સમાવેશ અનુચ્છેદ 19 અંતર્ગત કરી દેવામાં આવેલો છે. તો કે હા, એ વાત સાચી છે. અનુચ્છેદ 19 સમજ્યા હોય તો આપને આ આવડી જાય. તેમાં વાણી અને અભિવ્યક્તિની સામાન્ય સ્વતંત્રતા પ્રવાહિત છે. હા, એ પણ વાત સાચી છે કે વાણી અને અભિવ્યક્તિની જે કંઈ સામાન્ય સ્વતંત્રતા તમને ને મને વ્યક્તિગત રૂપે આપવામાં આવેલી છે તે જ કોને આપવામાં આવેલી છે? તો કે મીડિયાને આપવામાં આવેલી છે. હવે આના ઓપ્શન્સ વાંચી અને પૂછ્યું છે કે સાચું કયું છે? તો જવાબ શું આવી જશે? ઉપરોક્ત તમામ. રાઈટ.
ઉપરોક્ત તમામ ત્રણ જે સ્ટેટમેન્ટ આપવામાં આવેલા છે એ સાચા છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, નીચેના પૈકી કયો દેશ સાર્કનો સદસ્ય નથી? ઓકે, આપણે બિમસ્ટેક જેવી રીતના અતતિ માહિતી મેળવી તેવી જ રીતના આપણે સાર્ક જે છે સમૂહ, સબ રિજનલ ઓર્ગેનાઇઝેશન, તેની પણ આજે અતતિ માહિતી મેળવી લઈએ. સાર્ક, સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન, એટલે કે સાર્ક જે છે તેનું ફૂલ ફોર્મ પહેલા તો બધા જ વિદ્યાર્થી મિત્રો ખાસ ધોરણે યાદ રાખી લ્યો. સાર્કનું ફૂલ ફોર્મ શું થાય? તો કે સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન. બરાબર, અહીંયા બધા જ વિદ્યાર્થી મિત્રો સાર્કનું ફૂલ ફોર્મ યાદ રાખી લો. અને જે કોઈ વિદ્યાર્થી મિત્રો અત્યારે લેક્ચર જોઈ રહ્યા હશે એ બધા જ વિદ્યાર્થી મિત્રો મને બિમસ્ટેકનું ફૂલ ફોર્મ કમેન્ટ કરીને જણાવજો. કેનું? બિમસ્ટેક. આપણે ભણી ગયા બે ઓફ બેંગાલ વાળું યાદ કરો કે બંગાળની ખાડી ઉપર નિર્ભર અથવા તો એવા કોઈ દેશો કે જેને બંગાળની ખાડીની જે કંઈ સીમાઓ છે તેને અડે છે તેવા દેશો માટેનું એક સબ રિજનલ ઓર્ગેનાઇઝેશન છે. તો એના દેશો અને એનું ફૂલ ફોર્મ મને કમેન્ટ કરીને જણાવજો. અહીંયા સાર્કનું ફૂલ ફોર્મ શું થાય? તો કે સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન, એટલે કે સાઉથ એશિયાના જે કાંઈ દેશો છે તે અંદરો અંદર કોઓપરેશન કરશે, સહકાર સાધશે. બરાબર, અને એના માટેનું એક એસોસિએશન એટલે કે સાર્ક. આગળ જોઈએ કે આની સ્થાપના ક્યાં થઈ હતી? તો કે બાંગ્લાદેશના ઢાકામાં 8 ડિસેમ્બર 1985માં સાર્કની સ્થાપના કરવામાં આવેલી હતી. ખાસ યાદ રાખજો, કારણ કે અત્યારે ખૂબ જ ચર્ચામાં છે પાકિસ્તાનના કારણે આ સાર્ક છે ને એને ઠંડા બક્સામાં નાખી દીધું ભારત દેશે. ભારત દેશ આની મિટિંગમાં જાતું જ નથી. બરાબર, 20મી મિટિંગ પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં કે કરાચીમાં કંઈક હતી અને ભારત દેશે એવું કહી દીધું હતું કે ના અમે આવશું નહીં, એટલે આપણે ન જાય તો પછી આજુબાજુવાળા કોઈ જાય જ નહીં. ખબર જ છે કે મોટો ભાઈ ન જાય, અહીંયા નાના ભાઈઓ ન જવાય. જો આપણે ગયા તો પછી ભારત હાથ પકડશે નહીં. પછી ત્યારથી એની મિટિંગો થઈ જ નથી તો અત્યારે ઠંડા બક્સામાં વયું ગયું. આના અંતર્ગત કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. નરેન્દ્ર મોદી સાહેબે બહુ ઘણા બધા ટ્રાય કર્યા અને ભારત દેશે ઘણી બધી ટ્રાય કરી કે સાર્કની અંદર ભારત અને પાકિસ્તાનના સંબંધ સુધરે. આપણે સાર્ક માટે એક સેટેલાઇટ પણ મૂકેલો છે, GSAT-9, બરાબર, કોમ્યુનિકેશન સેટેલાઇટ, કે જે સાર્ક દેશોને આપણા તરફથી ભેટ આપેલી છે. છતાંય અમુક દેશ એવા હોય કે જે પોતાની કહેવાય લુખાગીરીથી બાજ નથી આવતા અને ભારત સાથે સારા સંબંધ રાખતા નથી. અને ભારત દેશ આજે સાઉથ એશિયાના રીજનમાં જે કંઈ કામ કરે છે તે કામ પણ કરવા દેતા નથી. એમાં ખાસ લઈને નામ લઈને બોલું તો પાકિસ્તાન. બરાબર, તો એના કારણે ભારત દેશે સાર્કને મૂકવું પડતું અને બિમસ્ટેકને ઉપાડ્યું કે અમે બિમસ્ટેકમાં કાર્ય કરશું, સાર્કમાં જોતું જ નથી. એટલા માટે તો પાકિસ્તાન એમ કહે છે કે જેમ અમે સાર્કને પતાવી નાખ્યું ને અમને બિમસ્ટેકમાં લઈ આવો, એટલે બિમસ્ટેકે પતાવી નાખીએ. ભારત દેશે કહી જ દીધું ચોખ્ખું, નહીં ભાઈ, તને અમે બિમસ્ટેકમાં જગ્યા આપીશું નહીં. ઓકે, સાર્કની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 8 ડિસેમ્બર 1985માં. ક્યાં? તો કે બાંગ્લાદેશના ઢાકામાં થઈ હતી. પરંતુ બાંગ્લાદેશમાં ઢાકામાં જ એનું હેડક્વાર્ટર રાખવામાં આવેલું નથી. એનું હેડક્વાર્ટર ક્યાં રાખવામાં આવેલું છે? તો કે નેપાળનું કાઠમાંડુ જે છે, નેપાળનું કાઠમાંડુ, ત્યાં તેનું હેડક્વાર્ટર રાખવામાં આવેલું છે. સાર્કનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો કે નેપાળના કાઠમાંડુમાં. એની સ્થાપના ક્યાં થઈ હતી? તો કે બાંગ્લાદેશના ઢાકામાં. ક્યારે? તો કે 8 ડિસેમ્બર 1985ના રોજ. આ ફેક્ટ ખાસ યાદ રાખી લેજો. ઓકે, આ જે સાર્ક છે ને, સબ રિજનલ ઓર્ગેનાઇઝેશન, સાઉથ એશિયન એસોસિએશન ફોર રિજનલ કોઓપરેશન, એને યુનાઇટેડ નેશનની અંતર્ગત સ્થાયી ઓબ્ઝર્વેશનનો દરજ્જો આપેલો છે. એટલે કે યુનાઇટેડ નેશનની જે કાંઈ મિટિંગો થાય તેના અંતર્ગત સાર્ક જે છે તે પાર્ટિસિપેટ કરી શકે છે અને ભાગ લઈ શકે છે. એઝ એન ઓર્ગેનાઇઝેશન મળેલું છે. એના દેશો તો પોતે અલગ અલગ પોતાની રીતના ભાગ લેશે, પરંતુ એઝ એન ઓર્ગેનાઇઝેશન તે એમાં ભાગ લઈ શકે. ઓકે, આ સાર્ક જે સમૂહ છે ને એમાં 8 સભ્ય દેશો છે. કેટલા છે? 8. અને 10 દેશો એવા છે કે જે ઓબ્ઝર્વર છે. કેવા છે? ઓબ્ઝર્વર. તો આપણે જોઈએ કે પહેલા તો 8 સભ્ય દેશો, એ 8 સભ્ય દેશો આ મેપની અંતર્ગત દેખાઈ લાવ્યો છું. પહેલું તો અફઘાનિસ્તાન, બીજું પાકિસ્તાન, ત્રીજું ઇન્ડિયા, ચોથું નેપાળ, પાંચમું ભૂટાન, છઠ્ઠું બાંગ્લાદેશ, સાતમું શ્રીલંકા અને આઠમું માલદીવ્સ. ખાસ જોજો, આ સાઉથ એશિયાના 8 દેશો. ફરી વખત બોલી જાઓ. પહેલું અફઘાનિસ્તાન, બીજું ઇન્ડિયા, ત્રીજું પાકિસ્તાન, ચોથું નેપાળ, પાંચમું ભૂટાન, છઠ્ઠું બાંગ્લાદેશ, સાતમું શ્રીલંકા અને આઠમું માલદીવ્સ. હા, 8 દેશો છે કે જેને સાર્કની અંતર્ગત સમાવેશ કરવામાં આવેલો છે. આ 8 દેશો વગરના બીજા 10 દેશો એવા છે કે જેને સાર્કની અંદર ખાલી ઓબ્ઝર્વેશનનો દરજ્જો આપવામાં આવેલો છે. એટલે આવીને બેસશે, બરાબર, ચા પાણી નાસ્તો કરશે, બાકી કોઈ પણ જાતની સલાહ સૂચન આપશે નહીં. સલાહ સૂચન આપશે ને તો 8 કહી દે કે ભાઈ ઘરે વયો જા. કાં? તો કે અમારા બાપનું ઓર્ગેનાઇઝેશન છે, તને ખાલી જોવા માટે બોલાવ્યો, સલાહ સૂચન દેવા માટે બોલાવ્યો નથી. ઓકે, એ 8માં કોણ? તો કે ઓસ્ટ્રેલિયા, ચાઇના, 10માં કોણ? જે 10 ઓબ્ઝર્વર દેશો છે એમાં કોણ? તો કે ઓસ્ટ્રેલિયા, ચાઇના, યુરોપિયન યુનિયન, ઈરાન, જાપાન, મોરેશિયસ, મ્યાનમાર, સાઉથ કોરિયા, યુનાઇટેડ સ્ટેટ અને UK.
આ જે 10 દેશો છે તે ઓબ્ઝર્વર છે. ઓકે, આ 10 દેશો ખાલી સાર્ક ઉપર નજર રાખશે કે સાર્ક કેવું કાર્ય કરી રહ્યું છે, સાર્ક અંતર્ગત કેવી કેવી બાબતો ઉપર ચર્ચા થઈ રહી છે, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ લઈ આવવાના છે તો એના અંતર્ગત કેવી કેવી શરતો મૂકવામાં આવેલી છે. ઓકે, સાર્ક આવું કાર્ય કરી રહ્યું છે તો આપણે શું કરવું જોઈએ. ઓકે, સાર્કની અંતર્ગત આપણે હવે આગળ જતા આમાં ભાગ બનવું હોય અથવા તો મેમ્બરશિપ લેવી હોય તો તેના માટે શું કરવું જોઈએ. અત્યારે મ્યાનમાર અહીંયા છે, રાઈટ, બધાને ખબર જ છે આ મ્યાનમાર છે. તો મ્યાનમાર પણ એવું કહે છે કે બિમસ્ટેકમાં જેમ મને રાખ્યો છે એમ જરાક આમાં રાખી લ્યો ને. તો આપણે કહી દીધું કે નહીં ભાઈ, આ સાઉથ એશિયાનું જ છે, એટલે કે સાઉથ એશિયાના જે કંઈ દેશો છે તેના માટે જ છે, એમાં સાઉથ ઈસ્ટ એશિયન નેશન આવશે નહીં, રાઈટ. તો અહીંયા પણ એક ખાસ યાદ રાખજો કે તમને પરીક્ષાની અંતર્ગત એવું સ્ટેટમેન્ટ પૂછાઈ જાય કે સાર્ક અંતર્ગત સાઉથ એશિયન અને સાઉથ ઈસ્ટ એશિયન નેશન બંને દેશોનો સમાવેશ કરવામાં આવે છે તો સ્ટેટમેન્ટ ખોટું આવશે. આ જે સ્ટેટમેન્ટ બોલ્યો છું એ બિમસ્ટેક માટે સાચું છે અને સાર્ક માટે શું સાચું છે તો કે સાઉથ એશિયન નેશનનો જ સમાવેશ કરવામાં આવે છે. એ સ્ટેટમેન્ટ સાર્ક માટે સાચું છે. ઓકે, આની ઓફિશિયલી લેંગ્વેજ અંગ્રેજી છે. 2006માં સાર્ક દેશો સાઉથ એશિયન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ લઈ આવ્યા, બરાબર, કે એકાબીજા જોડે વ્યાપાર વધારવા માટે એક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ 2006માં લઈ આવ્યા. સાર્ક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર પણ સ્થાપવામાં આવેલું છે અને ક્યાં તો કે ખાસ યાદ રાખજો ગુજરાતના ગાંધીનગરમાં સ્થપાયેલું છે. એટલે કે સાર્ક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર જે છે એ ગુજરાતના ગાંધીનગરમાં સ્થાપવામાં આવેલું છે, બરાબર. પછી સાર્ક દ્વારા એક એવોર્ડ પણ આપવામાં આવે છે. કેને આપવામાં આવે તો કે વ્યક્તિગત અથવા તો સંસ્થા જેને સાઉથ એશિયાના રીજન માટે કોઈ પણ વસ્તુનું સારું કાર્ય કરેલું હોય, કોઈ એવી રિસર્ચ કરી હોય જેથી કરીને સાઉથ એશિયાના દેશો માટે લાભ થાય અને સાઉથ એશિયાના દેશોના જે કંઈ લિવિંગ સ્ટાન્ડર્ડ છે, લોકો જે જીવન જીવી રહ્યા છે તેના જીવનના સ્તરમાં સુધારો થાય તો એ વ્યક્તિને સાર્ક દ્વારા એવોર્ડ આપવામાં આવશે, એને સન્માનિત કરવામાં આવશે. સાર્ક એનર્જી સેન્ટર પણ સ્થાપવામાં આવેલું છે. સાર્ક એનર્જી સેન્ટર પણ સ્થાપવામાં આવેલું છે 2005માં ઢાકામાં ઘોષણા કરવામાં આવેલી હતી, પરંતુ એની સ્થાપના ક્યાં થઈ તો કે પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં આની સ્થાપના કરવામાં આવેલી છે. એનર્જી સેન્ટરની સ્થાપના ક્યાં કરવામાં આવેલી છે તો કે પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં કરવામાં આવેલી છે. ઓકે, આગળ જોઈએ તો કે સાર્ક સેટેલાઇટ પણ લોન્ચ કરવામાં આવેલો છે. GSAT-9 એનું નામ આપવામાં આવેલું છે અને એ GSAT-9 સાઉથ એશિયન સેટેલાઇટના નામે પણ ઓળખવામાં આવે છે. આપણે જે સેટેલાઇટ મૂક્યો છે ઇસરો દ્વારા, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ સેટેલાઇટ મૂકવામાં આવેલો છે. એ કયો સેટેલાઇટ હતો તો કે GSAT-9 અને એનું બીજું નામ શું આપ્યું તો કે સાઉથ એશિયા સેટેલાઇટ, કારણ કે સાઉથ એશિયાના સબ રિજનલ ઓર્ગેનાઇઝેશન છે એમાં 8 દેશો સાઉથ એશિયાના છે, એટલા માટે ક્યારે મૂક્યો તો કે 5 મે 2017ના રોજ મૂકવામાં આવેલો છે. ઓકે, આ સેટેલાઇટનો ઉપયોગ કેમાં થશે તો કે કોમ્યુનિકેશનમાં એક તો કરવામાં આવશે ને મેટ્રોલોજીકલ, એટલે કે વેધર રિલેટેડ કોઈ પણ ઇન્ફોર્મેશનની જાહેરાત કરવી હશે કે ભાઈ ભારત દેશની અંદર તૌતે વાવાઝોડું આવવાનું છે, પાકિસ્તાન તું ચેતતો રહેજે, અમે તો બચી જાવ, આવડો મોટો દેશ છે, અમારી પાસે તો પૈસા છે, તું લુખો છો, ધ્યાન રાખજે, જો આ તૌતે જરા કે કાઉ મારીને પાકિસ્તાનમાં આવી ગયું ને તો પાકિસ્તાનના ભૂકા બોલાવી નાખશે, રાઈટ. આ એક ફન ફેક્ટ માટે કહી દઉં, મસ્તી માટે, પાકિસ્તાનનું ફોરેક્સ રિઝર્વ $16-17 બિલિયન જેવું છે. કેટલા બિલિયન ડોલર જેવું? 16-17 બિલિયન ડોલર, બરાબર. જ્યારે મુકેશ અંબાણી ભારત દેશની અંદર રિલાયન્સ કંપનીના ચેરમેન છે ને, તે $86 બિલિયન માલિક છે. કેટલા બિલિયન ડોલરનો માલિક છે મુકેશભાઈ અંબાણી તો કે $86 બિલિયન માલિક છે. અને પાકિસ્તાનનું ફોરેક્સ રિઝર્વ કેટલું છે તો કે 16 કે 17 બિલિયન ડોલર જેવું સમથિંગ છે. હવે નીતાબેન અંબાણી છે ને, આ $16 બિલિયન તો દરરોજ પોતાના પર્સમાં લઈને આટા મારે, એટલે કે અમારા નીતાબેન અંબાણી ખાલી અહીંયા પોતાનું પર્સ લઈને આવી ગયા ને તમે તમારું પાકિસ્તાન આખું ખરીદીને વયા જાઓ, બરાબર. એટલે બહુ ઠેકડા નહીં મારવાના, શાંતિથી જીવો અને જીવવા દો. ઓકે, આ જે GSAT-9 સાઉથ એશિયા સેટેલાઇટ છે એ 5 મે 2017માં મૂકવામાં આવેલો છે. કોમ્યુનિકેશન અને મેટ્રોલોજીકલ એટલે કે વેધર રિલેટેડ ઇન્ફોર્મેશન એકબીજા શેર કરી શકશે. ઓકે, આનું ઓપરેશન એટલે મીન્સ કે ઓપરેટ કોણ કરશે તો કે ઓપરેટ તો બાપ જ કરે ને, કોણ કરશે તો કે ઇસરો, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. આ સેટેલાઇટ મૂકેલો છે તો કે એનું ઓપરેટ કોણ કરશે તો કે ઇસરો દ્વારા આનું ઓપરેટ કરવામાં આવશે. તો હવે આપણે આપણા પ્રશ્ન ઉપર જઈએ ફરી વખત. નીચેના પૈકી કયો દેશ સાર્કનો સભ્ય નથી? હમણાં જ કીધું કે મ્યાનમાર એવી માગણી કરી છે કે અમને એના અંતર્ગત સ્થાન આપવામાં આવે, પરંતુ આપવામાં આવેલું નથી. મ્યાનમાર કેમાં આવશે? બિમસ્ટેક, રાઈટ. ચલો આગળ વધીએ. નાણાં ખરડો કઈ જગ્યાએ રજૂ કરવામાં આવે છે? તો જોઈએ હવે આપણે નાણાં ખરડાની અતોથી માહિતી મેળવી જાય. અનુચ્છેદ 110 અંતર્ગત નાણાં ખરડા કોને કહેવાય એની વાત કરવામાં આવેલી છે. આ 5 સ્ટેટમેન્ટ લખેલા છે, આ 5 ગોખી મારજો.
જીપીએસસીની આવનારી પરીક્ષા માટે મોસ્ટ ટાઈમ આ પ્રશ્ન થશે અને ઘણી બધી વખત પૂછાઈ પણ ગયો છે. હવે ડેપ્થમાં જાય છે એટલે આ પ્રશ્ન પૂછાય અહીંથી તો 110% ચેલેન્જ આપું છું. આ 5માંથી 4 સ્ટેટમેન્ટ મૂકેલા હશે અથવા 3 મૂક્યા હશે ને ચોથું કંઈક ખોટું મૂક્યું હશે. તો જોઈએ નાણાં ખરડો કોને કહેવાય? તો કે કોઈ પણ કરમાં વધારો કરવો, કરમાં ઘટાડો કરવો, કર રદ કરવો અથવા તો નવો કર લગાડવો. જો ભારત દેશની અંદર કોઈ પણ કર લગાડવા માટે, એમાં ઘટાડો કરવા માટે, એમાં વધારો કરવા માટે અથવા નવો કર લગાડવા માટે નાણાં ખરડો લઈ આવવો પડે, રાઈટ? ઓકે, ભારત દેશની સરકારે વર્લ્ડ બેંક છે, IMF છે, રશિયા છે, અમેરિકા છે, એવા મોટા મોટા દેશો પાસેથી ડેવલપમેન્ટ માટે કાંઈ પણ પ્રકારની લોન લે તો એ પૈસા ઉધાર લે તો એ પૈસા ઉધાર લઈ આવ્યા હોય તો એના માટે પણ નાણાં ખરડો લઈ આવવો પડે. ત્રીજી બાબત જોઈએ, ભારત દેશની સંચિત નિધિ કે આકસ્મિક નિધિમાંથી પૈસા ઉપાડવા અથવા તો જમા કરાવવા બાબત, એટલે કે ભારત દેશની સંચિત નિધિમાંથી આ ઉધાર લઈ આવેલા પૈસા નાખવા અથવા નાખી દીધા પછી રોડ રસ્તા બનાવવા માટે, પાણીની ટાંકીઓ બનાવવા માટે, ઘરે ઘરે પીવાનું સ્વચ્છ પાણી પહોંચાડવા માટે, ગામડે ગામડે વીજળી પહોંચાડવા માટે, તમને ને મને 2.5 થી 5 લાખ રૂપિયા સુધીનો હેલ્થ ઇન્સ્યોરન્સ આપવા માટે ગવર્મેન્ટને જે કંઈ યોજના લઈ આવવી પડે છે અને યોજના માટે જે કંઈ ખર્ચ કરવો પડશે એના માટે કેન્દ્ર સરકારે નાણાં ખરડો લઈ આવવો પડશે. સંચિત નિધિ ઉપર ભારિત ખર્ચ જાહેર કરવો અથવા તેમાં વધારો કરવો. ભારિત ખર્ચ એટલે કે ભારત દેશની અંદર બંધારણીય હોદ્દા ઉપર બેઠેલા વ્યક્તિઓના પગાર ભથ્થા જે હોય તેને ભારિત ખર્ચ જાહેર કરી દે, એટલે કે દર મહિને એના માટે નાણાકીય ખરડો લઈ આવવો પડે નહીં. અને ભારિત ખર્ચ છે તેમાં કોઈ નવા એક બંધારણીય હોદ્દાનો પદ ભારિત ખર્ચ જાહેર કરવો અથવા તો જે છે એમાં ઘટાડો કરવો તો એના માટે પણ શું લઈ આવવું પડે? અનુચ્છેદ 110 અંતર્ગત નાણાં ખરડો લઈ આવવો પડે. અને કેન્દ્ર કે રાજ્ય સરકારના હિસાબની તપાસ અંગેના વિષયો, એટલે કે કેન્દ્ર અને રાજ્ય સરકારના જે કંઈ હિસાબ અંગેની તપાસના વિષયો છે તે વિષયો રિલેટેડ કાંઈ પણ વસ્તુ લઈ આવવામાં આવે તો એને નાણાં ખરડા તરીકે ગણવામાં આવશે. ઓકે, ખરડો નાણાં છે કે નહીં નક્કી કોણ કરે? તો કે લોકસભાનો અધ્યક્ષ. પરંતુ લોકસભાનો અધ્યક્ષ આ 5 બાબત હોય ને તો જ એને નાણાં ખરડો કહે, બાકી કંઈ નહીં. પાવર એની પાસે જ છે અલ્ટિમેટમ, બરાબર? પૈસા સાથે જોડાયેલી કોઈ પણ બાબત હોય તો લોકસભાનો અધ્યક્ષ તેને કઈ મેટરમાં ગણી લે? તો કે એ નાણાં ખરડો છે. ઓકે, આપણો પ્રશ્ન શું હતો કે નાણાં ખરડો સૌપ્રથમ ક્યાં રજૂ કરવામાં આવે? તો એની પસાર થવાની એક આખી પ્રોસેસ જોઈ જાય કે અનુચ્છેદ 110 ક્લોઝ 3 અંતર્ગત કોઈ પણ ખરડો નાણાં છે કે નહીં તે નક્કી કરવાનું કાર્ય કોનું છે? તો કે લોકસભાના અધ્યક્ષનું છે. હવે લોકસભાનો અધ્યક્ષ એવું કહી દે કે આ ખરડો નાણાં છે તો નાણાં ખરડો રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી લોકસભામાં જ લઈ આવી શકાય. મિત્રો, ક્યાં લઈ આવી શકાય? તો કે લોકસભામાં. અને કોની પૂર્વ મંજૂરીથી? તો કે રાષ્ટ્રપતિની. ફરી વખત બોલી જાઓ, રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી લોકસભાની અંતર્ગત જ લઈ આવી શકાય છે. ઓકે, રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લીધા પછી અહીંયા લોકસભા આવશે. લોકસભામાં જ લઈ આવી શકાય. ઓકે, લોકસભાની અંતર્ગત લઈ આવ્યા પછી એક ખરડો લોકસભામાંથી પસાર કરીને રાજ્યસભા પાસે મોકલવામાં આવે છે. હવે રાજ્યસભા પાસે નાણાં ખરડાની બાબતમાં લોકસભા કરતાં રાજ્યસભા પાસે પાવર ઓછા છે. રાજ્યસભા પાસે 14 દિવસનો સમય હોય. એ 14 દિવસ અંતર્ગત નાણાં ખરડાને પસાર કરે તો પણ ઠીક. ધ્યાનથી સાંભળજો, નાણાં ખરડાને પસાર કરે તો પણ ઠીક. પસાર ન કરે અને 14 દિવસ વયા ગયા એટલે 15મા દિવસે ઓટોમેટિક લોકસભા એવું માની લેશે કે રાજ્યસભાએ પસાર કરી દીધો અને પોતાની પાસે લઈ આવશે. પછી લોકસભા રાષ્ટ્રપતિને મોકલી દેશે. તો અહીંયા તમને એવો પ્રશ્ન થશે કે સાહેબ રાજ્યસભા પાસે કેમ પાવર આપવામાં આવેલો નથી? તો હવે એક વસ્તુ ધ્યાનથી સાંભળજો, લોકસભા છે ને એ સંપૂર્ણ ભારત દેશનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા છે. સંપૂર્ણ ભારત દેશનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા છે. જ્યારે રાજ્યસભા એ જે તે રાજ્યનું પ્રતિનિધિત્વ કરતી કેન્દ્રમાં બેસાડવામાં આવેલી સંસ્થા છે. એટલે કે રાજ્ય, જે ગુજરાત રાજ્ય છે, મહારાષ્ટ્ર રાજ્ય છે, રાજ્યસભાના સાંસદો છે એની ઇલેક્શન કોણ કરે? તો કે રાજ્યની વિધાનસભા દ્વારા કરવામાં આવે. ભારત દેશની અંદર ગુજરાત રાજ્યમાં રાજ્યસભાની સીટો કેટલી? તો કે 11. એ 11 નું ઇલેક્શન કોણ કરે? તમે કે હું કોઈ દિવસ મતદાન દેવા ગયા રાજ્યસભાના ઇલેક્શનમાં? ન જાય. કારણ કે પરોક્ષ રીતે મતદાન થાય, એનું પ્રત્યક્ષ રૂપે કરવામાં આવતું નથી. પરોક્ષ રૂપે મતદાન કોણ કરે આપણા બદલામાં? તો કે MLA, એટલે કે ગુજરાત રાજ્યની વિધાનમંડળના જે 182 MLA છે, 182 જણા એમાં મતદાન કરીને 11 વ્યક્તિઓનો ઇલેક્શનમાં જીતાડીને મોકલશે. ક્યાં? તો કે રાજ્યસભામાં મોકલશે. ઓકે, આપણી 11 જણાને કેન્દ્રની અંદર શા માટે મોકલીએ? અને એ પણ ગુજરાત રાજ્યના જ. તો કે ભાઈ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કેન્દ્રમાં કરવાવાળું કોઈક તો જોઈએ ને. તો 11 જણા ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. કેન્દ્ર સરકાર કેવા નિર્ણયો લઈ આવે છે, એમાં ગુજરાત રાજ્યને શું ફાયદો થશે, ગુજરાત રાજ્યને શું નુકસાન થશે. આપણે એવું કેવું કાર્ય કરીએ કે કેન્દ્ર સરકાર ગુજરાત રાજ્યને વધુમાં વધુ પૈસા આપે ને ગુજરાત રાજ્યનું ડેવલપમેન્ટ થાય. કોઈ રોડ રસ્તો હોય
બરાબર નીકળતો હોય ને ગુજરાતને બાયપાસ કરીને કાઢવામાં આવેલો, એટલે કે ગુજરાત રાજ્યમાંથી પસાર ન કર્યો હોય તો આપણા સાંસદો ત્યાં જઈને હલ્લો બોલાવે કે ભાઈ એવું ન કરો, ગુજરાત રાજ્યમાંથી પણ આને 200-500 કિલોમીટરનો આ રસ્તો કાઢો, જેથી કરીને 200-500 કિલોમીટરનો વિસ્તાર છે ડેવલપ થાય, જ્યાં નવી નવી હોટલો ખુલે, ત્યાંના જે સ્થાનિક રહેવાસી છે એને એ હોટલ ખોલવાથી એને રોજગાર મળે. તે પ્રશ્ન જે આપણા છે એ પ્રશ્નને સેન્ટ્રલ લેવલે વાચા કોણ આપશે? તો એ રાજ્યસભા આપશે. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને? તો એટલા માટે રાજ્યસભા જે છે એ રાજ્યનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા હોવાના કારણે કેન્દ્રની કઈ જે નાણાકીય બાબતો છે તેના ઉપર તેને વધારે પાવર આપવામાં આવેલો નથી. અને નાણાં ખડો છે કોનો? તો કે કેન્દ્રનો. રાજ્યનો નાણાં ખડો રાજ્ય અલગથી પસાર કરે છે, એ વિધાનમંડળ કરે છે, એના અંતર્ગત રાજ્યસભાને કંઈ લેવા દેવા નથી. આ રાજ્યસભા તો ખાલી ત્યાં નજર રાખવા માટે બેસાડેલી એક કેવું હોય સાદી ભાષામાં તો આપણે કેમેરો છે. રાજ્યનો કેમેરો કોણ? તો કે રાજ્યસભા. રાજ્યનો કેમેરો કેન્દ્રમાં કોણ? તો કે રાજ્યસભા. રાઈટ. તો એ ખાલી અહીંયા રાખીને નજર રાખશે ને પછી બધી જ બાબતોમાં વાતોચીતો કરશે કે ભાઈ અમારા રાજ્ય માટે આવું કરો. તો એ રાજ્યસભા છે એ 14 દિવસ સુધી રાખે. 14 દિવસમાં પસાર કરી દે તો પણ ઠીક, ન કરે તો પણ ઠીક, પસાર કરી દે તો વેલ એન્ડ ગુડ, ન કરે તો વેલ એન્ડ ગુડ. બરાબર. લોકસભા એવું માની લેશે કે રાજ્યસભાએ પસાર કરી દીધો અને રાષ્ટ્રપતિ પાસે મોકલશે. રાષ્ટ્રપતિ પાસે જ્યારે નાણાં ખડો જાય ત્યારે તે આત્યંતિક વીટો પણ વાપરી શકે છે અને પોકેટ વીટો પણ વાપરી શકે. શું કરી શકે? કયા બે વીટો વાપરી શકે છે? ખાસ યાદ રાખજો, આત્યંતિક વીટો અને પોકેટ વીટો. આ બંને વીટો કોણ વાપરી શકે છે? તો કે રાષ્ટ્રપતિ. કયા ખરડા ઉપર? તો કે નાણાં ખરડા ઉપર. આત્યંતિક વીટો એટલે કે રાષ્ટ્રપતિ એના ઉપર કોઈ પણ જાતની મંજૂરી આપ્યા વગર એમ કહી દે કે આના ઉપર આત્યંતિક વીટો વાપરો છે, હવે તમે કોઈ ફરકતા નહીં, બીજી વખત તમે નાણાં ખરડો લઈ આવી જ ન શકો આના રિલેટેડ. અને પોકેટ વીટો એટલે કે એકવાર રાષ્ટ્રપતિ પાસે જ્યારે આવે ત્યારે રાષ્ટ્રપતિ એ ક્યારે એના પર સાઇન કરવી એ બંધારણમાં ક્યાંય ઉલ્લેખ નથી, એટલે ખીચામાં મૂકી દે. પોકેટ એટલે ખીચો, ખીચામાં મૂકી દે એટલે એ પોકેટ વીટો. એટલે રાષ્ટ્રપતિ ખીચામાં ન મૂકે પરંતુ ટેબલનું ખાનું ખોલી અંદર મૂકી તાળું મારીને વયા જાય. અત્યાર સુધી એકમાત્ર એવો સામાન્ય ખરડો હતો કે જેના ઉપર પોકેટ વીટો વપરાઈ ગયો છે. એક ત્યારે રાષ્ટ્રપતિ કોણ હતા? તો કે જ્ઞાની જેલસિંહ સાહેબ. અને ખરડો કયો હતો એ આ બધા જ વિદ્યાર્થી મિત્રો મને કમેન્ટ કરીને જણાવજો. ઓકે રાઈટ. હવે આ એક વસ્તુ જોઈ લો. આપણે જોઈ ગયા હતા કે અનુચ્છેદ 108 અંતર્ગત સંયુક્ત બેઠકની જોગવાઈ કરવામાં આવે છે. રાઈટ. સંયુક્ત બેઠક કે જેના અધ્યક્ષ કોણ હોય? તો કે લોકસભાના અધ્યક્ષ હોય. એ ઉપસ્થિત ન હોય તો કોણ હોય? તો કે લોકસભાના ઉપાધ્યક્ષ હોય. અને લોકસભાના ઉપાધ્યક્ષ પણ ન હોય તો કોણ આવશે? રાજ્યસભાના ઉપસભાપતિ. તો એ નાણાં ખરડાની બાબતમાં અનુચ્છેદ 108 અંતર્ગત સંયુક્ત બેઠકની પણ જોગવાઈ કરી શકાય નહીં. શું કામ? કારણ કે રાજ્યસભા છે, રાજ્યસભા એ રાજ્યનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા છે. આ નાણાંની બાબત છે ને, નાણાં એ પૈસા કોના છે? તો કે કેન્દ્ર સરકારના છે. કેન્દ્ર સરકારની પૈસાની બાબતમાં રાજ્ય સરકારોને કંઈ હક જ ન હોય. રાઈટ. એટલા માટે અહીંયા અનુચ્છેદ 108 અંતર્ગત સંયુક્ત બેઠકની જોગવાઈ રાખવામાં આવેલી નથી. હવે આપણે પ્રશ્ન ઉપર જઈએ. પહેલા નાણાં બિલ કઈ જગ્યાએ સૌપ્રથમ રજૂ કરી શકાય? માત્ર લોકસભામાં. રાજ્યસભામાં ન કરી શકાય. લોકસભા અને રાજ્યસભા કોઈ પણ ગૃહમાં ન કરી શકાય. રિઝર્વ ગવર્નર સમક્ષ. આ તો કંઈક ઓપ્શન સાવ અલગ જ બનાવ્યો. રાઈટ. તો આનો જવાબ શું આવશે? માત્ર લોકસભામાં. ઓકે. આ બધા જ વિદ્યાર્થી મિત્રો લેક્ચરને તમને મજા આવતી હોય, તમને આ બધા કન્સેપ્ટ ક્લિયર થઈ જતા હોય તો આ બધા જ વિદ્યાર્થી મિત્રો મને કમેન્ટ કરીને જણાવો. સાથે સાથે લાઇક પણ કરો. અને અહીંયા જે આપણે ભણી રહ્યા છીએ તેની તમારે PDF જોઈતી હોય તો આપણી જે ઓફિશિયલ જે ટેલિગ્રામ ચેનલ છે તેમાં જોઈન થઈ જાઓ. દરરોજ જ્યારે સવારના 9 વાગે વિડીયો અપલોડ થાય છે ત્યારે આના રિલેટેડ PDF પણ એમાં મૂકી દેવામાં આવે છે, જેથી કરીને તમે વિડીયો જોતા સાથે હાર્ડ કોપી સાથમાં રાખશો અથવા તો સામે લેપટોપમાં ખોલી રાખશો સોફ્ટ કોપી તો તમને વધારે ક્લિયરિટી આવશે. તો આ બધા જ વિદ્યાર્થી મિત્રો જે કોઈ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર હોય, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, આપણી વેબસાઇટ પણ છે કે જ્યાં આઈસ મેજિક કરીને ભારત દેશની અંદર ગુજરાત રાજ્યના અંતર્ગત જો કોઈ એવી સંસ્થા હોય કે ફ્રીમાં શું કહેવાય કે કરંટ અફેર વીકલી બેઝિસ ઉપર અપલોડ કરતા હોય તો એકમાત્ર એવી આપણી લાડકવાઈ સંસ્થા છે જે આઈસ, કે જેને હજારો વિદ્યાર્થી મિત્રોનું આ કરંટ અફેરના માધ્યમથી પોતાનું ભવિષ્ય જે છે, બાળકોનું ભવિષ્ય, તેમાં અંજવાળું કર્યું છે. તો આ બધા જ વિદ્યાર્થી મિત્રો આ વેબસાઇટ ઉપરથી આપણું જે આઈસ મેજિક છે વાંચતા જશો, મને ખ્યાલ છે. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપ પણ છે અને એના રિલેટેડ બધી જ માહિતી આ જે લેક્ચર છે એના ડિસ્ક્રિપ્શન બોક્સની અંતર્ગત બધાની લિંક મૂકેલી છે. આ બધા જ વિદ્યાર્થી મિત્રો ત્યાં જઈ અને લિંક ઉપર ક્લિક કરીને બધી જ જગ્યાએ એકવાર જોઈન થઈ જાજો. અને જ્યારે ક્યારે પણ તમે અચકાવ, તમને કંઈ પ્રોબ્લેમ હોય તો આપણા કોલ સેન્ટરના નંબર પણ એમાં જ આપેલા હશે. તો આ બધા જ વિદ્યાર્થી મિત્રો મને એમાં ફોન કરીને મારી જોડે વાત પણ કરી શકો છો અને કંઈ પણ પ્રશ્ન હોય તો એમાં પૂછી પણ શકો છો. ચલો, જય હિન્દ, જય ભારત.